શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં જ્યારે તહેવારોની શરૂઆત થઈ રહેલો હોય તેવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ વડોદરા શહેરમાં શાંતિ બની રહે, તમામ ધર્મના લોકો તમામ તહેવારો ફરી હળીમળીને એકસાથે ઉજવે તે હેતુથી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા તેમજ એસીપી સહિત જે ઝોન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને સ્થાનિક અગ્રણીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો આ મિટિંગમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ મિટિંગ ગત રાત્રિના આશરે 7 થી 9 વાગ્યાના અરસા દરમિયાન યોજાઈ હતી। આગામી 26 તારીખે મહાશિવરાત્રિનો તહેવાર છે। આ પર્વ નિમિત્તે શહેરમાં એક મોટી યાત્રા નીકળે છે અને સાથોસાથ દરેક પોલીસ સ્ટેશનમાં નાની નાની યાત્રાઓ પણ નીકળે છે અને મંદિરોમાં ખૂબ ભારે ભીડ થાય છે। લોકો પોતાના પૂજા અર્ચના કરવા માટે ભારે લોકો આવે છે, ભીડ આવે છે। રાતના 12 વાગ્યા સુધી અને મોડી રાત સુધી પણ લોકો પોતાની પૂજા કરવા માટે, દર્શન કરવા માટે જતા હોય છે। જે અનુસંધાને આજે ઝોન 4 હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક અહીંયા સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી છે। શાંતિ સમિતિના સભ્યો, ફ્રેન્ડ ઓફ પોલીસ બધાને સાથે રાખી અને શિવરાત્રિનો પર્વ અને જે રેલીઓ છે બધી ખૂબ સારી રીતે પૂર્ણ થાય, એમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસનો બંદોબસ્ત કેવી રીતનો રહેશે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે। સોશિયલ મીડિયા પર અમે વોચ રાખી છે, અમે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે અને આગામી દિવસોમાં જે કોઈ એન્ટી સોશિયલ તત્વો છે એની પર બી અમે નજર રાખીશું અને એની પર અમે પગલાં લેવાના છીએ, એની પણ જાણકારી આપી। પેટ્રોલિંગ અને ધાબા પોઈન્ટ ચેકિંગ અને જે કંઈ અમે કરી રહ્યા છીએ એની પણ જાણકારી આપવામાં આવેલી છે અને આવતો તહેવાર ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઉજવાય એ માટે અમે અત્યારે કાર્યરત છીએ। સાહેબ, ભાંગની પણ એક વિગત આવી છે કે ભાંગ જ્યાં જ્યાં વેચાય છે અમુક જગ્યાએ નશાની પ્રવૃત્તિ પણ અંદર થાય છે, એ સંદર્ભમાં પોલીસ કયા હિસાબે કામ કરશે? એની માહિતી મળશે તો ચોક્કસ અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું એમાં। જે આજે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત હતા। ઝોન 4એ પણ અમુક તમને સૂચનાઓ આપી છે, શું કહેશો? આજે જે શાંતિ સમિતિની મિટિંગ જે સિટી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે ઝોન 4 તરફથી, એને ઝોન 4ના જે તમામ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો અહીં આગળ પધારેલ છે અને પોલીસ તરફથી જે આપવામાં આવેલી છે સૂચનો, જે કે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ના ફેલાય અને કોઈપણ જાતનો તણાવ ના ઊભો થાય એની ખાસ કાળજી રાખવાની છે। આ મહાતહેવાર છે અને આ તહેવારની અંદર આ રેલીની અંદર દરેક જણ પધારવાના છે। તદુપરાંત આ રેલીનું મહત્ત્વ એટલું બધું છે કે જે મહાકુંભ ચાલી રહ્યો છે, એક મહાકુંભને કારણે પણ એક સંગઠિત પરિવારો બધા ભેગા થઈ અને આ યાત્રાની અંદર ભાગ લે અને ભાગની અંદર અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ કાળજી રાખવાની છે, એની સૂચનો આપેલી છે અને જે કંઈ સૂચનો આપી છે એનો અમલીકરણ કરવાનો છે અને શાંતિના સમિતિના મિત્રો તેમજ એફઓપી મિત્રો પણ એનું પાલન કરી અને દરેકની અંદર પ્રેમ ભાવના ઊભી કરી અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવાના છે। આપનો પરિચય? શૈલેષ વદેલિયા, કારેલીબાગ પોલીસ સ્ટેશન।